શું તમે પણ એકને એક ફરાળી વાનગી ખાઈને કંટાળી ગયા છો? તો આજે જ બનાવી લો આ ઇન્સ્ટન્ટ હાંડવો, જે કલાકો પલાળ્યા વગર જ બની જાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં. ખૂબ જ ઓછી મહેનતે બનાવી લઈએ આ એકદમ જ ટેસ્ટી ફરાળી હાંડવો. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો જરૂરથી કરી લેજો, અને નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન જરૂર દબાવજો. અને આજનો આ વિડીયો પસંદ આવે ને તો તેને લાઈક અને શેર જરૂર કરજો. તો ચલો રેસીપી શરૂ કરીએ. હવે અહીંયા મેં અડધો કપ સિંગદાણા લીધા છે, આ રીતે શેકી લીધા છે અને એકદમ ઠંડા કરી લીધા છે. હવે આપણે આને દરદરા પીસવાના છે. આનો એકદમ પાવડર જો તમારે કરવો હોય તો કરી શકો છો, અને જો હાંડવામાં તમારે એનો થોડો ક્રંચ જોતો હોય તો તમે એ રીતે થોડોક એને આખા પાકા પણ રાખી શકો છો. તો આપણે આને પીસી લઈશું. તો મેં એને આ રીતના ક્રશ કરી લીધું છે. હવે આને આપણે એક બોલમાં કાઢી લઈએ. આપણે હાંડવાનું બેટર જે રેડી કરશું ને એમાં આપણે આને ઉમેરવાનું છે. એટલે જ આપણે સિંગને થોડી શેકી લીધી છે, જેથી કરીને તે કાચી ન લાગે ખાવામાં. હવે આ સિંગદાણા જેમાં પીસ્યા તે જ મિક્સર જારમાં આપણે આદુ મરચાંની પેસ્ટ કરી લઈએ. તો અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે, અને 2 મરચાં લીધા છે, તે મીડિયમ તીખા મરચાં છે. હવે તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછી રાખી શકો છો. હવે આને પણ આપણે પીસી લઈએ. આદુ મરચાંની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે. તો આજનો આ ફરાળી હાંડવો બનાવવા માટે આપણે મિક્સર જાર લઈ લઈશું, અને તેમાં ઉમેરીશું 2 કપ સામો કે પછી મોરૈયો. હવે આજનો આ હાંડવો છે એ આપણે મેઇન આ સામામાંથી તૈયાર કરવાના છીએ. તો અહીંયા હું 2 કપ મોરૈયામાંથી આ તૈયાર કરવાની છું. તમારે જો 1 કપનો બનાવવો હોય તો 1 કપનું પણ બનાવી શકો છો. હવે 2 કપ મોરૈયાની સામે આપણે અડધો કપ સાબુદાણા લેવાના છે. એટલે જો તમે 1 કપ મોરૈયાનું બનાવતા હોય તો 1/4 કપ સાબુદાણા લેવા. બધી જ વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે આને પીસી લીધું છે. તો હું જો તમને ટેક્સચર બતાવું તો આ રીતે સૂજી જેવું ટેક્સચર આનું મળશે આપણને. એકદમ જ ફાઇન નથી કરવાનું. હવે આ સામાને સાબુદાણાના મિક્સચરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈએ, કે જેમાં આપણે બેટર તૈયાર કરીશું. હવે ઉમેરીશું આમાં 1 કપ દહીં. આ મીડિયમ ખાટું દહીં છે. જો ખાટું દહીં હોય ને તો ખૂબ જ સારું. મોરું દહીં હોય તો તમારે અડધું લીંબુ નીચવી લેવું, પણ ખાટા દહીંથી બહુ જ સરસ રિઝલ્ટ મળશે તમને. તો આ ઉમેરી દઈશું, અને હવે આમાં થોડું થોડું કરતા પાણી ઉમેરતા જશું, અને આપણે આનો હાંડવા જેવું બેટર તૈયાર કરવાનું છે. હવે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુમાં ઇન્સ્ટન્ટ આથો લાવવો હોય તો આ રીતે આપણે દહીં વધારે પ્રમાણમાં ઉમેરવું, અને તે પણ ખાટું ઉમેરવું, જેથી કરીને તેમાં ખટાશ આવે અને ઇન્સ્ટન્ટ આથો પણ આવી જાય. જેથી કરીને જે પણ આપણે વાનગી બનાવી રહ્યા છીએ એકદમ સોફ્ટ થાય, ફૂલે અને ખટાશ પણ આવે. હજી મને થોડા પાણીની જરૂર લાગી રહી છે, કેમ કે આ જેમ હજી પલળશે એમ થોડું ઘાટું થશે. સામો ને સાબુદાણા ફૂલશે. મીડિયમ થીક બેટરાનું આપણે તૈયાર કરી લઈશું. તો આપણે એને લગભગ 15 મિનિટ તો રેસ્ટ આપવાનો જ, જેથી કરીને સામો ને સાબુદાણા સરસ રીતે ફૂલી જાય, અને જે હાંડવો છે એ એકદમ જ સોફ્ટ પણ બને એના લીધે. તો હવે આ પલળે છે ત્યાં સુધી આપણે હાંડવામાં નાખવાની બીજી તૈયારીઓ કરી લઈએ. હવે જ્યારે પણ તમે ફરાળી હાંડવો બનાવો તો તેમાં શાકભાજી તો જરૂર નાખવા. હવે ફરાળમાં તમારે ત્યાં જે પણ શાકભાજી ખવાતા હોય તે તમે નાખી શકો છો. હવે આ શાકભાજી ઉમેરવાથી શું થશે કે હાંડવો થોડોક સોફ્ટ થશે. તો અહીંયા મેં 2 ગાજર અને 2 બટાકા લીધા છે. તો આને આપણે ખમણીને ઉમેરીશું. તો હવે આપણે ગાજર ખમણી લીધા છે, તો બટાકા પણ હવે ખમણાઈ ગયા છે.
હવે બટાકા ખમણાઈ જાય એટલે આપણે આવી રીતે તેને પાણીમાં નાખી દેવાના, જેથી કરીને તે કાળા ન પડે. જ્યાં સુધી આપણે આને હાંડવાના બેટરમાં નથી ઉમેરતા ત્યાં સુધી આવી રીતે જ આને રાખીશું. તો હવે હાંડવાના બેટરને લગભગ 15 મિનિટનો રેસ્ટ મળી ગયો છે. તો આપણે આને ચેક કરી લઈએ. જુઓ, આ એકદમ ઘાટું થઈ ગયું છે પહેલા કરતા. તમને લાગશે કે આ થોડુંક ઢીલું છે, પણ હજી આમાં સિંગદાણાનો ભૂકો, બધા શાકભાજી ને બધું આવશે ને, એટલે આ થોડુંક ઘટ હજી થશે. તો આપણે જે આ ગાજર ખમણીને રાખેલું તે ઉમેરી દઈએ. ખમણેલા બટાકા હતા તેમાંથી પણ પાણી બધું નીચવી લઈએ અને આમાં એડ કરી દઈએ. હવે જે સિંગદાણા ક્રશ કરીને રાખેલા તેને પણ ઉમેરી દઈએ. સાથે જ આ આદુ મરચાંની પેસ્ટને પણ આમાં એડ કરી દઈએ. જો તમે વ્રત કે ઉપવાસમાં હળદર ખાતા હો તો તમે આમાં ઉમેરી શકો છો. તો અહીંયા મેં અડધી ચમચી હળદર ઉમેરી છે. હવે અહીંયા હું 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. થેપવાની ઝંઝટ વગરના બાજરીના ટેસ્ટી વડા, ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ જ બહારથી પણ ટેસ્ટી મીઠાઈ, અને અમુક તો એવી કે ગેસ પણ ચાલુ કરવાની જરૂર ન પડે, સાથે જ કલાકો ઉકાળવાની ઝંઝટ વગરની બાસુંદી, આવી ઘણી બધી રેસિપીઝ છે તે જરૂરથી ચેક કરજો મારી ચેનલ પર. હવે બધી વસ્તુઓ આપણે મિક્સ કરી લીધી છે અને આ રીતે આવું ઘાટું હાંડવાનું બેટર જેવું હોય તેવું જ આ તૈયાર છે. હવે આ હાંડવાને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આની અંદર આપણે એક વઘાર કરીશું. એ ગેસ ઉપર આપણે વઘાર્યું મૂકી દઈશું. એમાં ઉમેરી દઈશું 2 ચમચી તેલ. હવે આ વઘાર કરવો એટલે જરૂરી છે કેમ કે આનાથી આપણો હાંડવો એકદમ જ સોફ્ટ બનશે અને જ્યારે પણ આપણે તે ખાશું ને તો જરા પણ તે કોરો નહીં લાગે અંદરથી. આ તેલ ગરમ થાય તેમાં 1 ચમચી જીરું ઉમેરી દઈશું. 1 સૂકા મરચાંને કટકા કરીને ઉમેરશું. 2 લીમડાની ડાળી લીધેલી છે, તેના પણ પાંદડા કાઢીને નાખી દઈશું. હવે આમાં 1 ચમચી તલ ઉમેરી દઈશું. તલને આપણે બહુ વધારે નથી શેકવાના, એટલે ગેસ બંધ કરીને જ નાખવા. આ વઘારને આપણે ઉમેરી દઈએ હાંડવાના બેટરમાં. એક વખત મિક્સ કરી લઈશું. હવે જો તમે આમાં ગળપણ નાખવા ઈચ્છતા હો તો તમે 1 ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આ હાંડવાને એકદમ જ સોફ્ટ બનાવવા 1/4 ચમચી જેટલા બેકિંગ સોડા લીધેલા છે અને તેને એક્ટિવેટ કરવા લીંબુનો રસ આપણે નીચવી દઈશું. તો આ રીતે ઉપરથી લીંબુ નીચવવાથી સોડા છે એ એક્ટિવેટ થશે, જે હાંડવો છે એ એકદમ જ સોફ્ટ થશે. હવે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ હાંડવો આપણે તૈયાર કરવો હોય ને ત્યારે જ તેમાં સોડા ઉમેરવાના. સોડા ઉમેરીને રાખી નથી મૂકવાનું બેટર, નહીતર એમાં જે આ એરિએશન થયું છે, એ રાઈઝ આવ્યો છે, એ પાછું બેસી જશે. તો આજે હાંડવો હું આ પેનમાં બનાવવાની છું, પેન હાંડવો. એટલે તેને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ અને તેમાં 1 ચમચી તેલ ઉમેરીશું. તેલ જેવું થોડું ગરમ થાય તેમાં આપણે થોડુંક જીરું ઉમેરીશું અને થોડાક તલ ઉમેરીશું. હવે તલ ફૂટવા લાગ્યા છે તો હવે આપણે આમાં બેટર એડ કરીશું. તો મેં અહીંયા આવી રીતે વાટકીમાં બેટર લીધું છે એટલે સરખી રીતે સ્પ્રેડ થાય. તો અહીંયા 1 વાટકી બેટર ઉમેર્યું છે. હવે પેનને સેજ આવી રીતે હલાવશું ને એટલે એ જાતે સેટ થઈ જશે. હવે આપણે પેનને ઢાંકી દઈશું અને આને કૂક થવા દઈશું લગભગ 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે. તો 1.5 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરીએ. તો આની સાઈડ આપણે ફેરવી દઈશું, પણ આ ઉપર પણ આપણે પહેલા થોડુંક તેલ લગાવી દઈએ, જેથી કરીને એ બીજી બાજુ નીચે ચોટે નહીં અને કોરો પણ ન લાગે. તો આપણે આને હવે પલટાવી લઈએ. તો જુઓ કેટલો સરસ ક્રિસ્પી આ થયો છે. હવે ફરીથી આપણે આને બીજી સાઈડ પણ કૂક થવા દઈએ 1 કે 1.5 મિનિટ માટે. હવે આને તમારે ઢાંકવું હોય તો ઢાંકી શકો છો, નહીતર એમનેમ પણ એ સરસ કૂક થઈ જશે. ગેસને ધીમો કરી દઈએ અને આને આવી રીતે ફ્લિપ કરીશું. જુઓ આ સાઈડ પણ એકદમ સરસ આ
લેયર ક્રિસ્પી થઈ ગયું છે. હવે તમારે આને વધારે કૂક કરવો હોય, વધારે કડક ભાવતો હોય તો એ રીતે પણ તમે બનાવી શકો છો. હવે હું અત્યારે આને ગેસથી ઉતારી લઈશ. આપણે પ્લેટમાં કાઢી લઈએ. સેજ ઠંડો થાય પછી આપણે તેને કટ કરી લઈશું અને પછી સર્વ કરીશું લીલી ચટણી કાં સિંગદાણા મરચાંની ચટણી સાથે. તો આને કટ કરી લઈશું અને કરીશું સર્વ. સાચું માનો ને તો આ હાંડવો જે આપણો રેગ્યુલર હાંડવો છે ને એનાથી પણ એકદમ જ ચડિયાતો બને છે ટેસ્ટમાં. તો આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તેને એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ.